સુરતના ફૂલપાડા વિસ્તારમાં ગતરોજ ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા 7 જેટલા યુવાનો દાઝી ગયા હતા, જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે હજી પણ 3 જેટલા યુવાનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સુરતના ફૂલપાડા અશ્વનીકુમાર રોડ બેંક ઓફ બરોડાની સામે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં એક રૂમમાં રહેતા અને જરીના કારખાનામાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો ગતરોજ વહેલી સવારે ખાવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા આગ ફાટી નીકળી હતી। ધડાકાભેર લાગેલી આગમાં ત્યાં હાજર 7 યુવાનો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા। તે પૈકી 4 યુવાનની હાલત ગંભીર છે, જે પૈકી એકનું મોત થયું છે। આખી રાત ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ રૂમમાં ગેસ ભરાઈ ગયો હતો। દરમિયાન સવારે આનંદ પાસવાન ઉઠ્યો હતો અને ખાવાનું બનાવવા માટે ચૂલાને ચાલુ કરવા માટે લાઇટર ચાલુ કર્યું હતું। તે સમયે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા ધડાકાભેર આગ ફાટી નીકળી હતી। ત્યાં હાજર 16 થી 29 વર્ષના 7 યુવાનો આગની લપેટમાં આવતા બચવા માટે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયરને જાણ કરી હતી। ફાયર સ્ટેશનના અધિકારીઓ અને લશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી દાઝેલા યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। મોટાભાગના યુવાનો શરીરના ભાગે, માથાના ભાગે અને બંને હાથે પગે દાઝી ગયા હોય તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં 4 યુવાનોની સ્થિતિ ગંભીર હતી। આગ લાગે તે પહેલા થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે આખા બિલ્ડિંગમાં અને આજુબાજુના રહીશોને સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેવું લાગ્યું હતું। ધડાકાને લીધે રૂમના બારીના કાચ પણ તૂટી ગયા હતા। બનાવની જાણ થતાં દોડી ગયેલી કતારગામ પોલીસે ત્યાંથી રસોઈમાં ઉપયોગમાં લેવાતા 3 સિલિન્ડર પણ કબજે કર્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમમાં 10 યુવાનો રહેતા હોવાનું અને આગ લાગી ત્યારે 3 યુવાનો બહાર ગયા હોય બચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। આગને લીધે યુવાનોની ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનામાં મૂળ બિહારના પિતરાઈ ભાઈ દાઝી ગયા હતા, જે પૈકી મિથુન પાસવાન નામના 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મિથુન મૂળ બિહારનો રહેવાસી છે અને સુરતમાં ઝરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે। પરિવારમાં માતા, પિતા, પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે, તેઓ વતનમાં રહે છે। આગની ઘટનામાં મિથુન 100% દાઝી ગયો હતો, જેનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું। જે દિવસે ઘટના બની હતી તેના આગલા દિવસે જ મિથુન વતનમાં પરિવારને મળીને સુરત પરત ફર્યો હતો। પરિવારજનો મંગળ તાતીએ જણાવ્યું હતું કે આ ઘટના બીજા માળે બની હતી। અમે તેની ઉપર જ રહીએ છીએ। ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। અમે પહોંચ્યા ત્યારે અમારા 7 ભાઈઓ દાઝી ગયા હતા। તેમને પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ કિરણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મિથુનનું મોત થયું છે, જ્યારે આનંદ, બાદલ અને પ્રદ્યુમન હાલત ખૂબ જ ખરાબ છે। વધુમાં જણાવ્યું હતું કે અમે ઝેરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। રોજ ખાઈએ, કમાઈ વાળ્યા એવું કહેવાય। આ ઘટના બની તેમાં પિતરાઈ 7 ભાઈઓ દાઝી ગયા હતા, જેમને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અત્યાર સુધીમાં 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે। આ ઘટના બન્યા બાદ અત્યાર સુધીમાં અમારી પાસે કોઈ મદદી આવ્યું નથી। અમને સહાય કરવામાં આવે તેવી અપીલ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। जी, आपका नाम? मंगल तांती। क्या घटना बनी थी? घटना ये हुआ था सर कि वो जो है गैस लीकेज था, पूरा रात भर में गैस रूम में फैल गया। 7 था रूम में सुतल, 7 में से एक उठा था खाना बनाने, जैसी गैस बारा जो गैस पूरा अंदर में गैस बन गया। उसके बाद खिड़की आवाज़ कर गया, ब्लास्ट कर गया। उसके बाद ये लोग अंदर में उन बना के सब थोड़ा जल गया है। हाँ, उसके बाद हम लोग को पता चला तो हम लोग आए बचाव दल के लिए। उसके बाद उसको सिविल में लेकर हम लोग आए हैं। वहाँ पे बंडेज उंडेज सब करवाए हैं। बाकी माँ बोला यहाँ पे नहीं संभलने वाला है, तो इसका बढ़िया व्यवस्था करो। तो हम लोग किरण में उसको 7 को लेके गए हैं, जिसमें कि अभी एक डेट कर गया है। बाकी 6 आदमी ऐसे में हॉस्पिटल में पड़ा है, सीरियस में। कितने सीरियस है? बहुत 3 सीरियस है अभी, 3 थोड़ा कम है, 3 नॉर्मल। जिसकी मौत हुई है उसका नाम क्या है? उसका नाम है मिथुन पासवान। और
उसके कोई बीबी बच्चे हैं क्या? बीवी एक बेटा है, एक बेटी है, बीवी है। हाँ, और यहाँ पे वो क्या काम करता था? यहाँ पे वो जरी चलाता था। ओके, और अभी ये आपको मृतदेह मिलेगा तो उसको आप कहाँ पे लेके जाएंगे? अभी हम लोग को बॉडी शंभू पासवान को सौंप रहा है। हम लोग मिल के DIGC अश्वनी कुमार में उसको अंतिम संस्कार करने के लिए जाएंगे। वो मूल कहाँ का है? उसका परिवार वहाँ पे रहता है? परिवार उसका गांव में रहता है। वो जिस दिन आया था उसी रात में वो घटना घट गया। जिस दिन आया उसकी ही रात में ऐसा घटना घट गया। तभी वो गांव से वापस आया? गांव वही दिन आया, उसी का रात में ऐसा घटना घट गया 6 बजे भोर को। अभी आपकी क्या मांग है? मांग यही है कि हम लोग का 7 में से 1 घट गया है, 6 गो घटना में पूरा है, सीरियस है। अभी तक हम लोग को कोई मदद नहीं मिला है। हम लोग को मदद मिलना चाहिए। हम लोग बेहाथ हो गए हैं। 2.5 से 3 लाख रुपया खर्चा कर चुके हैं कर्ज कर के। अभी तक ऐसे में हम लोग को कोई नहीं मिला है। किरण में हम लोग अपना पैकेट से पैसा दे के 2.5-3 लाख रुपया खर्चा कर रहे हैं। अभी तक हम लोग को कोई मदद नहीं मिला है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।